I am first. Wow. Good morning. કાલે તમારા મેસેજ તો બહુ બધા આવ્યા લાઈવ માટે, પણ કાલે તબિયત બહુ ખરાબ હતી. 2-3 જણને મેં કીધું એ ખરું. અને માણસ બે રીતે બીમાર પડે, એક આંતરિક રીતે અને એક શારીરિક રીતે, માનસિક રીતે અને શારીરિક રીતે. શારીરિક રીતે તો કદાચ તમને દવા મળી જાય, કદાચ તમે શકો, ઇન્જેક્શન હોય ને દવા હોય ને બીજું ઘણું બધું હોય. પણ માનસિક રીતે જો બીમાર પડો ને તો બહુ અશક્ય થઈ જાય. કદાચ રિપેર થવું બહુ જલ્દી રિપેર થવું અશક્ય થઈ જાય. કારણ કે એમાં તમારે એકલા લડવાનું હોય અને એનો કોઈ ડોક્ટર નથી પાછો. હવે સારું છે, ફિઝિકલી તો એટલો બીમાર નતો પડ્યો, થોડો મેન્ટલી બીમાર પડ્યો હતો. અને હા, કદાચ એ નવાઈ લાગે કે હું એ મેન્ટલી બીમાર પડી શકાય ચોક્કસ. એમાં પરસો પણ નતા આવ્યા. પરસો તો આઈ થિંક રવિવાર હતો એટલે કદાચ ના, મંગળવાર હતો. મંગળવારે હું આવ્યો તો મારા ખ્યાલથી. એક વાત કહું ભાઈ, 10 વાત કહો યાર. એક વાત ના કહો, 10 વાત કહો. તમને કોને એવા ટાઈમમાં કોણ મોટિવેટ કરે છે બ્રો? હાલ તો એક જ વ્યક્તિ છે, બીજું કોઈ નથી. અને આઈ થિંક એક જ હોય એ કાફી છે. I'm telling that your all posts are so amazing and very inspiring buddy. Thank you so much. મગજને રિપેર કરવા માટે ભગવાન ગીતા વાંચો. ગીતાથી કંઈ નથી થતું સાહેબ. વાંચવાથી જો કંઈ થઈ જતું હોત તો અત્યાર સુધી ઘણા બધા પુસ્તકો વાંચ્યા, ઘણા બધા લોકો વાંચ્યા. વાંચવાથી કંઈ નથી થતું. બહુ વિચાર એટલે બીમાર પડી જવાય, સાચી વાત. અને બહુ વિચાર આવવાનું કારણ પણ ક્યાંક તમે પોતે જ છો, કે તમે જાતે જ બહુ વિચારો છો. મગજ તો એવું કહેતું નથી ક્યારેય કે તમે બહુ વિચારો. જાતે વિચારો છો એટલે થાય. સ્વસ્થ રહેવા માટે શું કરવું જોઈએ? કોણ છે એ વ્યક્તિ? એ નામ કહેવું થોડું ડિફિકલ્ટ છે. સ્વસ્થ રહેવા માટે શું કરવું જોઈએ? રેગ્યુલર, જેમ આપણે નવી કોઈ કાર ખરીદીએ કે બાઇક ખરીદીએ કે એક્ટિવા હોય કે જે કોઈ પણ હોય, રેગ્યુલર સર્વિસ સારી રીતે ચલાવવી, ઇકોનોમી સ્પીડમાં, અને ઓઇલિંગ ને બસ એ જ. જીવનમાં પણ એ જ છે કે થોડી ઘણી કસરત, યોગ્ય વ્યાયામ, યોગ્ય આહાર, યોગ્ય માનસિક વિચાર. સ્વસ્થ રહેવા માટે તો એ જ છે. બાકી જીમમાં જવાથી જો સ્વસ્થ રહેવાતું હોય તો કેટલું સારું હોત. મને પણ એવું જ થાય, વિચારો આવે ને પછી બહુ બધું. પછી તો એક વખત જ્યારે નોર્મલી વિચારની શરૂઆત કેવી રીતના થાય ખબર? કે એક વિચાર આવે, એક વિચાર પછી તમને બીજો વિચાર આવે, પછી ત્રીજો આવે, ને એ વિચાર પછી તમે છેક સુધી ક્યાં સુધી પહોંચી જાઓ કે તમારો મૂળ વિચાર કયો હતો ને તમને એ યાદ જ ના હોય કે તમે શરૂઆત ક્યાંથી કરી હતી. મૂળ વિચાર કયો હતો તમે જ્યાં વિચારવા બેઠા ને ત્યાં, અને ક્યાંના ક્યાં પહોંચી ગયા. અમુક લોકો હોય ને કે છોકરી બહુ ગમતી હોય તો પહેલાં પ્રેમ વિષય વિચારે ને પછી છેક મરવા સુધી પહોંચી જાય એની જોડે, કે હું તારી જોડે મરવા ઈચ્છું છું, ત્યાં સુધી તારી જોડે રહેવા ઈચ્છું છું. તો આજે ઇમેજિનેશનના ટોપિક ઉપર વાત કરશો ને. આજે થોડું ડિફિકલ્ટ થઈ જશે બ્રધર, કારણ કે મારી ઇમેજિનેશન આજે થોડી લો થઈ ગઈ છે. કોઈ બીજા ટોપિક ઉપર તમે કહેશો તો વાત કરીશું. હોય કઈ બીજું ને વિચારે પણ બીજું હોય જ છે. માણસ જ આ છે.
હદથી વધુ વિચારવાની ટેવ માણસની ખુશી છીનવી લે છે. 100% સાચી વાત છે કે જ્યારે તમે બહુ બધું વિચારો છો ને એટલે તમે ધીરે ધીરે મૃત થવા લાગો છો. અને આ 100% હકીકત છે કે તમે જેટલું વધારે વિચારશો ને એટલા વધારે મૃત થતા જશો. તમને ખબર છે કે જે બ્યુટી પાર્લર કે કોઈ પણ સૌંદર્યના નિષ્ણાત હોય એ લોકો એ જ કહે કે સ્ટ્રેસ વધારે નહીં લાવવાનો. સ્ટ્રેસ વધારે લાવશો તો તમારા ચહેરા પર કરચલીઓ વધારે પડશે, તમે ઓલ્ડ દેખાવા લાગશો. ટૂંકમાં બાળક જેવું થવા, મેં વચ્ચે પણ સ્ટોરી મૂકી હતી કે બાળક જેવા થઈ જાઓ. બાળકને હંમેશા તમે જુઓ તો એકદમ ફ્રેશ લાગે. ઊંઘમાં ઊંઘતું હોય ને તો એ ક્યારેય એ ગરડું ના લાગે. ઊંઘમાં ઊંઘતું હોય ને તો એ ક્યુટ જ લાગે. બાળક જેવા તમે થઈ જશો ને એટલું વધારે જીવન સુંદર અને સરળ થઈ જશે. તમે કામના વિચારો કરો એ સારી વાત છે, પણ પછી બહુ બધા વિચારો કરો ને એટલે આપોઆપ સ્ટ્રેસ વધવા લાગે. એટલે ત્યાંથી છટકવું હોય તો કામમાં તો રહેવું પડે. જેટલું શરીર કામમાં રહેશે એટલું મન વ્યસ્ત રહેશે, જેટલું મન વ્યસ્ત રહેશે એટલા વિચારો ઓછા આવશે. ભાઈ વિશે વાત કરવા છે. કયા ભાઈ વિશે? ડોન કે મિત્રવાળા ભાઈ? સર તમારી વોઇસ એટલો મસ્ત છે, તમારી વાતો તરત મનમાં ઉતરી જાય છે. વાહ સર, મેન્ટલી સ્ટેબલ રહેવા માટે શું કરવું જોઈએ? અત્યારે તો હાલ હું થોડો એ સિચ્યુએશનમાંથી પસાર થયો છું, એટલે હું તમને એક જ સલાહ આપું કે મેન્ટલી જો ખરેખર તમારે સ્ટેબલ રહેવું હોય તો જીવનમાં એકાદ મિત્ર એવો બનાવવો જોઈએ કે જે તમે ના કહો તો એ સમજી જાય, તમે ના બોલો તો એ સમજી જાય, તમારી આંખમાં રહેલા આંસુ જોઈ જાય, તમારા સ્મિતમાં રહેલું દુઃખ પારખી શકે એવો એકાદ મિત્ર હોવો જોઈએ. કારણ કે મેન્ટલી સ્ટેબલ તો જ રહી શકાય. માણસ સ્ટેબલ ક્યારે રહી શકે કે જ્યારે એ પોતાની અંદર રહેલા દુઃખ કોઈ એકાદ વ્યક્તિને કહી શકે કે જે એને સમજતું હોય, તો એને લાગે કે ના, એને ક્યાંક ને ક્યાંક આધાર મળે. કોઈ પણ વસ્તુ હોય એને આધાર જોઈએ. કોઈ પણ વસ્તુ હોય, તમારે ખુરશી મૂકવી હોય ને તો એની નીચે જમીન ક્યાં તો કંઈક તો એવું પ્લેટફોર્મ જોઈએ કે જેના ઉપર એ વસ્તુ ટકી શકે, સ્ટેબલ રહી શકે. વિમાન હોય તો એને પણ આધાર જોઈએ ઉડવા માટે. થાંભલો હોય તો એને જમીનનો આધાર જોઈએ સ્ટેબલ રહેવા માટે. તો જો ખરેખર સ્ટેબલ રહેવું તો જીવનમાં એકાદ મિત્રનો આધાર હોવો જોઈએ કે જે તમને સ્ટેબલ રાખી શકે. અમુકને હાઈડ કરી દીધા, કોઈ ચિંતા ના કરો. ભાઈ અમુક લોકો ગાળો બોલી રહ્યા છે, થોડું સમજાવો. એ વધારે પડતો પ્રેમ થઈ જાય ને એટલે ગાળોમાં રૂપાંતરણ થઈ જાય એનું. એની બહુ ચિંતા નહીં કરવાની. ગળું આજે બહુ સુકાય છે. ના, હકીકત છે, વધારે પડતો પ્રેમ છે ને નફરત બહુ પેદા કરે. પ્રેમ હંમેશા માપમાં રાખો, બહુ વધારે પડતો ના રાખો. કારણ કે સર હંમેશા સાચા વ્યક્તિને જ કેમ વધારે પ્રોબ્લેમ ફેસ કરવી પડે. અને જે ખોટા હોય એ લોકોની લાઈફ કેટલી પરફેક્ટ હોય છે. એ આપણને લાગે કે એમની લાઈફ પરફેક્ટ હોય છે, પણ એવું કંઈ જરૂરી નથી કે એવું સહેજે જરૂરી નથી કે ભાઈ ખોટા હોય એમની લાઈફ પરફેક્ટ જ હોય. આપણા ખ્યાલથી આપણને એવું લાગતું હોય કે એમની લાઈફ પરફેક્ટ છે, બાકી એમના રીતે તમે એમની જગ્યાએ જઈને જીવશો તો તમને એ જ લાગશે કે ભાઈ આપણી લાઈફ એ ખરાબ જ છે. કારણ કે ખરાબ વ્યક્તિને કે ખોટા વ્યક્તિને ખબર જ હોય કે ભાઈ એ અંદરથી ખોટો છે, ગમે તે કરી લે એ ખોટો જ છે.
અને સારા વ્યક્તિમાં એક વાત તો એ જોવા મળે કે ભાઈ એને એટલો તો વિશ્વાસ છે કે હા હું સારો છું, કે હા હું સાચો છું. વધારે પ્યાર થઈ જાય તો શું કરવાનું? પ્યારનો નળ બંધ કરી દેવાનો, એટલે સંબંધનું તગારું ભરાઈને છલકાઈ ના જાય. સર ક્યારેક લાઈફમાં એવું થાય, ના બોલીએ આપણે તો અંદરથી તૂટી જાય, ત્યારે શું કરવું? ઘણાના જીવનમાં એવું થતું હોય કે જો બોલીશું તો સંબંધ બગડી જશે, અને નહીં બોલીએ તો સંબંધ તૂટી જશે. તો ખરેખર આ સિચ્યુએશન એક એવી સિચ્યુએશન છે ને કે જ્યાં દરેક વ્યક્તિ જીવનમાં એકાદ વાર તો આવીને ઊભો રહેતો જ હોય છે. અને અમુક જે બહુ વધારે પડતા પ્રેમીઓ હોય એમના જીવનમાં આ પરિસ્થિતિ ઘણી વખત આવતી હોય. તો આ સ્થિતિને અવોઇડ તો તમે ના કરી શકો, ના તમે આને ઇગ્નોર કરી શકો. આમાં બે કામ કરી શકાય. એક તો સમય ઉપર સાચું ડિસિઝન લઈ લેવું, ક્યાં તો પછી સમય ઉપર ડિસિઝન છોડી દેવું. સમય ઉપર ડિસિઝન લેશો તો કદાચ તમારા હાથમાં તાકાત હશે ડિસિઝન લેવાની, અને સમય પર ડિસિઝન છોડશો તો સમયના હાથમાં એ તાકાત આવી જશે. બંને બાજુ સરખું જ થશે. સારા લોકોના નસીબ સારા નથી હોતા. આહા, મસ્ત પોસ્ટ, મસ્ત વોઇસ. સર એવું ના હોય તો કે જો કોઈ સારું કામ કરે એનું ફળ તરત મળે, અને ખરાબ કામ કરે તો પણ સજા તરત મળે. આ ઇન્સ્ટન્ટ તો અહીંયા કંઈ નથી. મેગી જેટલું સરળ તો જીવન નથી જ. કારણ કે અહીંયા એવું નથી કે ભાઈ પાણી ઉકાળો, મસાલો નાખો, નૂડલ્સ નાખો અને હલાવો, મેગી તૈયાર. ના, અઘરું છે. હા, એ છે કે કદાચ આગ હોય અને તમે એની અંદર હાથ નાખો તો તરત બળી જાઓ, પણ આગને બુઝાવતા હંમેશા વાર થાય. તમે પાણી નાખો તો એ આગ બધા જ અંગારા એક સાથે ઓલવાના છે, કદાચ અંદર નાનું અમથું અંગારું તો એ સળગતું તો હોય જ. જીવનમાં કદાચ તમે સારું કરો અને તરત જ સારું ફળ મળે, એ વાત બહુ યોગ્ય રીતે માનવામાં ના આવે, પણ મળે તો છે. થોડી વાર લાગે પણ ચોક્કસ મળે તો છે. આજનો દિવસ કેવો રહ્યો તમારો? આજે દિવસ તો સારો હતો અને એઝ ઓલવેઝ મસ્ત જ રહ્યો. યા 3 દિવસ પછી તમારો બર્થડે છે. હા, આજે કઈ 13 થઈ ગઈ. મારા કરતા વધારે તમને ઉતાવળ લાગે. જેને વધારે રાખો એ જ તમારી પાસે, એ જ તમારી મારી જશે. એટલે પ્રેમ પણ આવો. પ્રેમમાં તો ભાઈ તકલીફ રહેવાની. પ્રેમમાં તો તકલીફ રહેવાની. સર, આઈ એમ વેરી વેરી ઇન્સ્પાયર્ડ બાય યુ. મેગી બનાવવા માટે જ ઈઝી છે. મેગી હોય છે તો ડિફિકલ્ટ જ. હા, એ છે. ભાઈ, તમે આવું ખરેખર વિચારી કેમ લ્યો છો? મારા મગજમાં આવા વિચાર આવતા નથી. જેવું વિચારશો એવા વિચાર આવશે. ઇન્સ્ટાગ્રામ હોય કે મગજ હોય કે ગમે તે હોય, તમે ઇન્સ્ટાગ્રામમાં જે વસ્તુઓ વધારે જોતા હશો ને તમને ફીડમાં એ જ વસ્તુઓ દેખાશે. આપોઆપ ઇન્સ્ટાગ્રામના એલ્ગોરિધમ એની અંદર કામ કરવા લાગે કે આ ભાઈને આ વસ્તુ જોઈએ છે તો એ વસ્તુ જ બતાવો, આ ભાઈને આ વસ્તુ જોઈએ છે તો એ વસ્તુ જ બતાવો. એ જ રીતે તમારા વિચાર જે રીતે આવશે ને એ રીતે તમારી દુનિયા ઓટોમેટિક દેખાવા લાગશે. કે આ ભાઈને સારા લોકો ગમે છે તો આ ભાઈને સારા લોકો જોડે મળાવડાવો. આ ભાઈને ખરાબ લોકો ગમે છે, કદાચ આ ભાઈ ખરાબ છે તો એમને ખરાબ લોકો જોડે મળાવડાવો. તમારી ચંડાળ ચોકડી બનશે ને ભાઈ તમારે ના કરવાના કામે તમે કરશો.
તમારા ઉપર જાય છે. सर आप बहुत लेट लाइव आते हो यार, क्या करें, समय सबके पास कम है. સ્ટાફ નર્સ વિશે તમારું શું કહેવું છે અત્યારની કન્ડિશનમાં? અત્યારની કન્ડિશનમાં તો હાલત દરેકની ખરાબ છે. તે છતાંય ડૉક્ટરો અને નર્સો જે રીતે કામ કરી રહ્યા છે એ ખરેખર યોગ્યતાને પાત્ર છે. કારણ કે એ લોકો જો નહીં હોય તો જેમની પાસે પૈસા છે એ તો નહીં જ બચી શકે, એ વાત તો સ્વાભાવિક જ છે. અને જેમની પાસે નથી એ લોકો ગમે તે રીતે અરેન્જ કરશે પણ તે છતાંય નહીં બચી શકે. ડૉક્ટર અત્યારે બીજો ઈશ્વર કહી શકાય હાલના સ્વરૂપમાં. And I am your big fan, and you inspired all of us by your post. Thank you so much. ક્યારેક ક્યારેક આવું સાંભળે ને તો બહુ ખુશી થઈ જાય કે હા, લખવાનું વેસ્ટ નથી જતું, એ બહુ અગત્યનું છે. કારણ કે જ્યારે તમે લખો, લોકો વાંચે એ તો ઠીક, પણ જ્યારે એને સમજે અને વિચારે ને એ લોકોને ગમે ને એ બહુ મહત્વનું. કારણ કે લખવાવાળા તો બહુ બધા છે. ગાળોય લખી શકાય, કંઈક સારી વસ્તુએ લખી શકાય, બહુ બધું ક્રિએટ કરી શકાય જો તમારે ક્રિએટર જ બનવું હોય તો. પણ તમારે એ નક્કી કરવાનું છે કે તમારે કયા ટાઈપના ક્રિએટર બનવું છે, સારા કે ખરાબ. અગર બેવ સાઈડ પ્રેમ હોય પણ પ્રેમમાં બધું એડ થતું જાય, પરિવાર, દુનિયા, દોસ્ત, વાતો, પાસ્ટ, આપણી લાગણીઓ, બધું જ, પછી દિલ કરતા દિમાગથી વિચારવા લાગીએ તો બેમાંથી એક જણ પ્રેક્ટિકલ વિચારવા લાગે તો શું કરવું? પ્રેમ એક અલગ વસ્તુ છે અને દુનિયા એક અલગ વસ્તુ છે. નો ડાઉટ પ્રેમ કરવો જોઈએ, પણ સાથે સાથે હવે પ્રેક્ટિકલ રહેવું બહુ જરૂરી છે. પ્રેમને પ્રેક્ટિકલ ના બનાવો, પણ દુનિયામાં તો તમારે પ્રેક્ટિકલ થવું જ પડશે. કારણ કે પ્રેમથી ના તમે કંઈ ખરીદી શકશો કે ના તમે સરખું જીવન જીવી શકશો. ખાલી પ્રેમથી અહીંયા કંઈ નથી થતું. પ્રેમ પણ હવે લોકોને ભરેલો જોઈએ છે. શરૂઆતમાં જે પ્રેમ થતો હોય એની લાગણી બહુ અલગ હોય, પણ છેક સુધી લાગણી રહેતી નથી. કારણ કે પ્રેમ એક એવી વસ્તુ છે કે જે માણસને જીવનમાં એકવાર થાય છે, 2 વાર થાય છે, ને કદાચ 10 વખતે થાય ને 20 વખતે થાય, એની કોઈ લિમિટ નથી. આજે આની જોડે થયો, કાલે બીજા જોડે થશે ને ત્રીજા દિવસે ત્રીજા જોડે થઈ જ જશે. પણ જીવનમાં અમુક વસ્તુઓ કાયમી હોય કે જે તમારે કમાવી પડે, મેળવવી પડે. ઇજ્જત હોય, પૈસા હોય, ઘર હોય, જે હોય. તો એ રીતે પ્રેક્ટિકલ થવું બહુ જરૂરી છે. અને તમે બંને પ્રેમી જો એકબીજાને સખત પ્રેમ કરતા હો તો કોઈ એકાદ જણ પ્રેક્ટિકલ થઈ જાય તો એ બહુ વાંધો તો નહીં જ આવે. કારણ કે પ્રેમથી એકબીજાને હગ કરી શકાય, એકબીજાને કિસ કરી શકાય, ગળે ભેટીને ફરી શકાય, હાથમાં હાથ પકડી શકાય, પણ ઘર ચલાવી ના શકાય, ભૂખને મારી ના શકાય. અને ભૂખને મારો તો ક્યાં સુધી તમે મારી શકો? 1 દિવસ, 2 દિવસ, અઠવાડિયું કે 2 અઠવાડિયા પછી ભૂખ બહુ. સૈરાટ મૂવી કદાચ તમે લોકોએ જોયું હશે, જેમણે પણ મરાઠી હશે ને એ લોકોએ સૈરાટ મૂવી જોયું હશે. સૈરાટ મૂવી એ રિયાલિટી છે પ્રેમની, કે જ્યારે પ્રેમ થાય એકબીજા સાથે ત્યારે તો બહુ સારું લાગે છે, પણ જ્યારે એકબીજા સાથે જ રહેવાનું આવે છે ને ત્યારે બહુ તકલીફ થાય છે. કારણ કે આ પ્રેમ, આપણો પ્રેમ કેવો છે કે બંને એકબીજાથી બહુ દૂર છે, એટલે પ્રેમ વધારે ઉપસે, પ્રેમ વધારે આવે કે કાશ તું મારી જોડે હોત અત્યારે, તો આપણે બંને જોડે બેઠા હોત. કાશ તું મારી જોડે હોત અત્યારે. સામેવાળો પણ એ જ વિચારતો હોય કે કાશ તું મારી જોડે હોત અત્યારે. ભાઈ જ્યારે ખરેખર બાજુમાં આવી જાય છે ને ત્યારે પ્રોબ્લેમ ક્રિએટ થવા લાગે છે કે કાશ તું મારી જોડે ના હોત તો હું તારાથી કંટાળી ગયો છું, આ તે. અને ફરી પાછો પ્રેમ આવે, ગુસ્સો આવે, પ્રેમ આવે, ગુસ્સો આવે, પ્રેમ આવે. આ ચક્ર હંમેશા ચાલતું રહે છે.
અને પ્રેક્ટિકલ વિચારવું કંઈ જ ખોટું નથી. બેમાંથી કોઈ પણ વ્યક્તિ વિચારતું હોય, કંઈ જ કહેતા કંઈ જ ખોટું નથી. જેને ખરેખર જોડે રહેવું હશે ને એ પ્રેક્ટિકલ થઈ જશે. જેને ખરેખર તમારી જોડે રહેવું હશે ને જેને ખરેખર પ્રેમ કર્યો હશે ને એ પ્રેક્ટિકલ થઈ જ જશે. એને થવું જ પડશે. કારણ કે જો તમારી જોડે રહેવું હોય તો ઘર તો લેવું પડશે, અને ઘર લીધું છે તો કમાવું તો પડશે જ. એના સિવાય કોઈ છૂટકો જ નથી. સર મોટિવેશનલ વિડીયો બનાવો. આની પહેલાં તો મેં ઘણા વિડીયો બનાવ્યા, પણ અત્યારથી સમયની બહુ અછત છે ને તો થોડું ડિફિકલ્ટ થઈ ગયું છે. તે છતાંય ઈચ્છા તો છે જ મારી. એક વિડીયો તો બનાવીશું, ચોક્કસ બનાવીશું. આવીને છેલ્લે ગાડી પ્રેમ ઉપર તો આવી જ જાય છે. અત્યારથી મારા ખ્યાલથી પ્રેમ સિવાય બીજું કંઈ દુનિયામાં નથી, અથવા તો તમારી પાસે નથી, ક્યાં તો મારી પાસે નથી. બેમાંથી એક વસ્તુ હોવી જોઈએ. અને આજે તો મારી પાસે કંઈ લખીને નથી લાવ્યો કે હું તમને કંઈક સંભળાવું. પ્રેમ ઉપર એક નાની અમથી રચના હતી. तुम प्यार नहीं कर पाओगे, तुम प्यार नहीं कर पाओगे, तुम नश्वर हो तो भाव में अमृतत्व कहाँ से लाओगे, तुम प्यार नहीं कर पाओगे. पथरीली है यह प्रेम डगर. આ વર્ડ સાંભળજો ખાસ, વર્ડ બહુ મહત્વના છે. શબ્દો ખાસ સાંભળજો કે तुम प्यार नहीं कर पाओगे, तुम नश्वर हो तो भाव में अमृतत्व कहाँ से लाओगे, तुम प्यार नहीं कर पाओगे. पथरीली है यह प्रेम डगर, कोमलतम जग के नारी नर, कुछ पहले ही दम तोड़ चुके, कुछ बैठ गए थोड़ा चलकर. प्रीतम इस पथ पे पाँव ना दो, चलते चलते थक जाओगे, तुम प्यार नहीं कर पाओगे. तुम नश्वर हो तो भाव में अमृतत्व कहाँ से लाओगे, तुम प्यार नहीं कर पाओगे. मैं प्रणय पथ में आई. આ એક સ્ત્રી તરફથી લખાયેલી રચના છે કે मैं प्रणय पथ में आई, मन में सुख के सपने लाई, पर इसका कुछ भी ठीक नहीं. कल कौन तुम्हारे मन भाई, पता नहीं इस जीवन में तुम किस किस के कहलाओगे, तुम प्यार नहीं कर पाओगे. तुम नश्वर हो तो भाव में अमृतत्व कहाँ से लाओगे, तुम प्यार नहीं कर पाओगे. પથરીલી હે યહ પ્રેમ ડગર. આ જે રસ્તો છે ને એ પથ્થરવાળો રસ્તો છે. અને કોમલતમ જગ કે નારી નર, એટલે આજે માણસો છે ને એ બહુ કોમળ છે. જગતના માણસો બહુ કોમળ છે. पथरीली है यह प्रेम डगर, कोमलतम जग के नारी नर, कुछ दम तोड़ चुके पहले ही. એટલે અમુક લોકો પહેલા જ હાર માની ચૂક્યા છે. कुछ बैठ गए थोड़ा चलकर, અમુક લોકો થોડું ચાલીને બેસી ગયા. प्रीतम इस पथ पे पाँव ना दो, चलते चलते थक जाओगे. प्रीतम આ પથ ઉપર ચાલવાની જીદ ના કરો, ચાલતા ચાલતા થાકી જશો. तुम प्यार नहीं कर पाओगे, तुम नश्वर हो तो भाव में अमृत कहाँ से लाओगे. ઓશોની રચના છે, બહુ મસ્ત રચના છે. મનમાં ને મનમાં હૈયા ફાટ રડી લઈશ. આજ ખુદ ને ખુદ બાત
ભીડીને રડી લઈશ, અને હા આમને આમ કરીશ તો ખુદના મોત પર ખુદ રડી લઈશ. હા હા. તબિયત કેવી છે ભાઈ? આજે સારું છે, મસ્ત છે. ક્યારેક ક્યારેક થઈ જાય, માણસ હવે બીમાર પડે આખો દિવસ ને છેક સુધી તો એક જેવું રહેવું બહુ અઘરું પડે, એટલે માણસ હોય તો બીમાર પડે. થઈ ગયા સંબંધો ઓનલાઈન, હવે લાગણી થઈ ગયા સંબંધો ઓનલાઈન, હવે લાગણી ક્યાં હૂંફમાં મળે છે. સમય કોઈની પાસે રહ્યો નથી, મુલાકાતો હવે બધી ફોનમાં મળે છે. આહા. સર, આપણેનું પહેલું પર્સન છોડીને ગયું હોય તો બીજા પર્સનને લાઈફમાં આવવા દેવાય? તમે રોકી નહીં શકો, એ તો આવી જ જશે ભાઈ. અહીંયા ઘણા બધા લોકોને છોડીને જતા રહ્યા છે, તોય કોઈ છેક સુધી એકલું રહ્યું નથી, અને રહી પણ નહીં શકે. કેમ એવું? મન કપડાનું નથી તો પણ મેલું થાય છે, અને દિલ કાચું નથી થતાં તૂટી જાય છે. મેં ક્યાંક તો વાંચ્યું છે આ લખેલું. મેલું એટલા માટે થઈ જાય છે કે આપણે આપણી રીતે જીવી નથી શકતા, અને તૂટી એટલા માટે જાય છે કે આપણે એને ક્યારેય સાચવી નથી શકતા. દરેક માણસ જો અહીંયા પોતાને ગમતું જ લખવા લાગે કે પોતાને ગમતું હોય એ કરવા લાગે તો જોઈએ શું? દુનિયાનો નિયમ છે કે કંઈ મેળવવું હોય તો કંઈ છોડવું જ પડે. છોડવું તો ઘણું બધું પડે છે, છતાંય મળતું કંઈ નથી. અહીંયા અંતમાં તમે જોશો તો તમને ખબર પડશે કે નાના હતા તો મસ્તી છોડી, મોટા થયા તો ગમતું વસ્તુ કે વ્યક્તિ છોડી, એનાથી મોટા થયા તો ભાવતી વસ્તુ છોડી, એનાથી મોટા થયા તો દીકરા દીકરીને છોડ્યા, એનાથી મોટા થયા તો ઘર છોડ્યું, એનાથી મોટા થયા તો શરીર છોડ્યું. છોડવાનું જ છે, અહીંયા મળતું કંઈ નથી. જે લોકોને મળી ગયું છે એ લોકો પછી છોડી નથી શકતા, કારણ કે એ લોકો માટે છોડવાનો આભાસ ના હોય. આ વાત ખાસ સમજવા જેવી છે કે જ્યારે તમને ખ્યાલ નહીં આવે કે તમે આ વસ્તુ છોડી કે તમારાથી છૂટી ગયું, ત્યારે તમે ખરેખર જાગી ગયા હો, અને ત્યારે ખરેખર તમે કંઈક મેળવી લીધું હોય. એ વાત 100% સાચી. કારણ કે જ્યાં સુધી માણસને આભાસ થતો રહેશે, કે માણસને ખબર પડતી રહેશે કે છૂટી ગયું, છોડી દીધું, ત્યાં સુધી એ મેળવી નહીં શકે. ખરેખર મેળવવાનો આનંદ ત્યારે જ મળશે જ્યારે તમને એનો દુઃખ નહીં થાય કે એ છૂટી ગયું કે છોડી દીધું. તો જ મેળવવાનો આનંદ મળી શકશે, અને તમે એને માણી પણ શકશો. રીસાઈ ગયેલી લાગણી કરતાં બોલતી ફરિયાદો વધુ સારી છે. અને હું તો કહું, તમે તમારી લાઈનો લખો ને એ વધુ સારું, કારણ કે આ બધી જ મેં વાંચી છે. તમને ખ્યાલ નહીં હોય, અમુક લોકો જે લખતા હોય છે ને, મને 1-2 લાઈન વાંચું ને ત્યાં જ ખબર પડી જાય કે આ ક્યાંકથી ઉઠાયેલા આવ્યા છે. હું એવું નથી કહેતો કે ભાઈ તમે ઉઠાઈ ના લાવો કે કોપી પેસ્ટ ના કરો. આ બધામાં મજા નથી, સહેજે મજા નથી. અને આ તમે જે લખ્યું છે ને એ ભાઈએ કદાચ પોતે નહીં લખ્યું હોય, કારણ કે જે વ્યક્તિ પોતે લખતું હોય ને એને એનો ખ્યાલ આવી જાય.
કોપી પેસ્ટમાંથી બહાર નીકળશો ને તો તમને ખરેખર ખબર પડશે કે શાયરીની દુનિયા કેટલી મોટી છે. આ અમુક જે બેકાર વ્યક્તિઓ છે ને, મને સહેજે નથી ગમતા કે જે કોપી પેસ્ટ કરતા હોય ને, એ લોકો વેલ્યુ તો પોતાની ડાઉન કરે છે, સાથે સાથે ઘણા બધાને લઈ ડૂબે છે. ઘણા બધા એટલે ઘણા બધાની લઈ ડૂબે છે. હું તો કહું 2 શબ્દ લખો પણ પોતાની રીતે લખો, તૂટક ફૂટક ચાલશે. પણ અમારા કોલેજમાં અમે જ્યાં ભણતા ને, ત્યાં એક સર હતા. જ્યારે ચિત્રો કોપી પેસ્ટ થાય ને ત્યારે એ બોલે કે કોઈનું થૂંક ચાટવા કરતાં જાતે લખવું સારું કે જાતે દોરવું સારું. ભાઈ કોઈ ગઝલ સંભળાવો. આજે લખી નથી મેં કોઈ જ. લખી હશે તો ડાયરીમાં જ. હું ડાયરી લઈને આવ્યો નથી. મારે લખીને મોકલું છે તો કઈ રીતે મોકલું? આની અંદર જ મોકલો, કમેન્ટમાં કોપી પેસ્ટ કરી દો, આવી જશે. મારા જેવાને લખતા આવડે નહીં એટલે કમેન્ટ્સ કરે, કોપી કરી તો માથાકૂટ. વિધિ કહે છે કે બોર્ડવાળા માટે 2 શબ્દ કે એમની એક્ઝામ કેન્સલ થઈ ગઈ છે. માસ પ્રમોશન એ કોઈ ખુશીની વાત છે નહીં. જો આ હરખ પદુડા થવા જેવી વાત તો છે જ નહીં. માસ પ્રમોશન એટલે એક જાતની એવી વસ્તુ કે એને શબ્દમાં કેવું થોડું મુશ્કેલ છે મારા માટે, પણ તમે સમજી શકો છો એ કેવી વસ્તુ. કાબિલિયત વગરની ડિગ્રી, બીજું કંઈ નહીં. 10મા ધોરણમાંથી અમુક લોકો બહુ ખુશ થયા હશે કે આ એક્ઝામનું ટેન્શન ગયું ને આ ગયું. ટર્નિંગ પોઈન્ટ અમારો જે હતો ને એમાં જ માસ પ્રમોશન મળી ગયું. કેવી વાત છે આ! અને સરકારે એટલી ગગાચંદ છે કે જે લોકો ફેલ થયા છે એમને નથી આપતા, પણ જે લોકો રેગ્યુલર છે એમને માસ પ્રમોશન આપ્યું, અને જે લોકો રિપીટર છે એમને નથી આપ્યું. કેમ ભાઈ? રિપીટર લોકો પાસ નહીં થઈ શકે, આખી જિંદગી ફેલ જ થતા રહેશે. માસ પ્રમોશન આપવું હોય તો બધાને જ આપો. ખાલી 10મા વાળાને, રિપીટરને ને બધાને અલગ કરવાની ક્યાં જરૂર છે? શબ્દોની અનુભૂતિ કહે છે કે તમારા તરફથી 4 પંક્તિ. નવું મળતા જ જૂનું ભૂલાઈ જાય છે, પામીને નવું શરૂઆતમાં તો એ ઘણું હરખાઈ જાય છે. અને દિલાબ અત્યારે ભલે નહીં રહેતા મશગુલ એમની સંગતમાં, પણ યાદ રાખજો કે સમય જતા ડાળીએ પક્ષી પાછું આવી જાય છે. ડાળીએ લાગેલું ફૂલ પણ કરમાઈ જાય. તમારે ત્યાં લખવાનું હતું કે ડાળીથી છૂટી ગયેલું પક્ષી પાછું આવી જાય છે. ફિટ થઈ જાત. આપણે પૃથ્વી પર જન્મ લઈએ છીએ, પરંતુ આપણને ખબર જ નથી હોતી કે આપણો ધ્યેય શું છે. આ સાહેબ તમારો સવાલ છે એ સારો છે, પણ કોઈ પણ નાનું બાળક હોય એનું ધ્યેય શું હોય? કોઈ ધ્યેય ના હોય. ધ્યેય તમે ક્યારે નક્કી કરી શકો ખબર? જ્યારે તમે ગયા જન્મમાં જાગૃત અવસ્થામાં મર્યા હો ને ત્યારે તમારો ધ્યેય નક્કી થાય. બુદ્ધનો જે રીતે જન્મ થયો અને મહાવીરનો જે રીતે જન્મ થયો ને, એ લોકો ધ્યેય નક્કી કરીને જન્મ લીધો છે. નાનપણથી એ લોકોનું નક્કી જ હતું, આપણું નક્કી નથી હોતું અને હોય પણ ના શકે. એટલે તમારી વાત જે છે કે આપણે પૃથ્વી પર જન્મ લઈએ છીએ, પરંતુ આપણને ખબર જ નથી હોતી કે આપણો ધ્યેય શું છે. કોઈને જ ખબર નથી હોતી. આજે આપણે એક કોઈ બીજ વાવીને ફેંકી દીધું કે છોડી દીધું તો એને ખ્યાલ ના હોય કે ભાઈ ઉગશે કે નહીં ઉગે. આજુબાજુની પરિસ્થિતિ, વાતાવરણ ઉપર સૌથી મોટો આધાર રાખે છે. એટલે ધ્યેય તો તમારે ક્યારે નક્કી થશે? જ્યારે તમને સમજણ આવશે ને ત્યારે. અક્ષયભાઈ જાજા દિવસે આવ્યો છું, પણ તમારો અવાજ તેવો જ છે, એવો જ હોય સાહેબ. આખું વર્ષ ઓનલાઈનની લપ કરાવી અને અંતે ડોબાઓને પાસ કરાવે. સારું થયું કે અમુક ટીચર્સની લાજ બચી ગઈ, કારણ કે જો 10મા વાળા ઓનલાઈન પછી એ ફેલ થાય તો મારા ખ્યાલથી સૌથી મોટો વાંક ટીચરનો જ હોવો જોઈએ, બીજો કોઈનો નહીં. અમુક ટીચરો હોય કે જે સરખું ના ભણાઈ શકે તો બિચારા છોકરાઓ ફેલ થાય, ચોક્કસ થાય. સર તમારું નામ શું છે? અક્ષય શાહ. સૃષ્ટિમાં દરેક વ્યક્તિ કંઈક ને કંઈક
ખામી હોય છે, પરંતુ શ્રેષ્ઠ વ્યક્તિ તો એ જ છે જે પોતાની ખામીને સ્વીકારીને તે ખામીને દૂર કરે, નહીં કે જે પોતાની ખામી છુપાવીને મહાન બનવાનો ખોટો દુનિયા સામે અભિવ્યક્તિ રાખે. ખામીઓ દરેકમાં હોવાની. ઈશ્વરમાં તમે ખામી કાઢવા જશો ને તો ઈશ્વરમાં એ ખામી નીકળશે. અને સૌથી મોટી ખામી તો એ જ છે કે ભાઈ આપણી અંદર ખામી છે, તો આપણને જેને બનાવ્યા છે એમાં પણ ક્યાંક ને ક્યાંક ખામી હોવી જોઈએ. તમને એક બહુ સાદા અને સરળ ઉદાહરણ સાથે આ વાત તમને સમજાવું છું કે ધારો કે હું એક શિલ્પકાર છું, બરાબર. હું કૃષ્ણ ભગવાનની મૂર્તિ બનાવું છું, બહુ સુંદર મૂર્તિ બનાવું છું. મોંઘામાં મોંઘો આરસનો પથ્થર લાવ્યો છું, ચાંદીનો હથોડો છે, ડાયમંડવાળી બધી છીણી છે, ટીચા ટીચ કરે રાખું છું. કૃષ્ણ ભગવાનનો આકાર આવી ગયો, હાથ પગ થોડા આડા આવડા થઈ ગયા, એક આંખ ઊંચી એક આંખ નીચી થઈ ગઈ, વાસળીમાં કાણા નથી પાડ્યા, આંગળીઓ થોડી જાડી પાતળી થઈ ગઈ છે. તો વાંક કોનો? પથ્થરનો વાંક કે મારો વાંક? આ સમજવા જેવી વાત છે કે જો તમારે કોઈની ભૂલ કાઢવી હોય તો કોની ભૂલ કાઢશો? પથ્થરની ભૂલ કાઢશો કે મારી ભૂલ કાઢશો? મેં તો તમને સવાલ કર્યો, તમે હજી કોઈ જવાબ નથી આપ્યો. એક દિવસ ભગવાન અને મૂર્તિ પૂજાના ટોપિક વિશે વાત કરો. જરૂર નથી સાહેબ, દરેક વ્યક્તિઓ પોતાની રીતે સાચા જ છે. મૂર્તિ પૂજા એમની રીતે સાચી અને ભગવાન પણ એમની રીતે સાચા. મેં ખાલી એક જ વાત કરી કે જો હું મૂર્તિ બનાવતો અને મૂર્તિ આડી અવડી થાય તો એમાં વાંક કોનો? મારો કે મૂર્તિનો કે પથ્થરનો? શિલ્પકારનો જ વાંક હોય. જો આપણી અંદર ખામી છે તો વાંક કોનો? જો આપણી અંદર કંઈક ભૂલ છે તો વાંક કોનો? હું એમ નથી કહેતો કે ભાઈ ઈશ્વરનો વાંક છે. ખામી દરેકમાં હશે. કોઈ મૂર્તિ અહીંયા પરફેક્ટ નથી. કોઈ જ કહેતા કોઈ જ મૂર્તિ અહીંયા પરફેક્ટ નથી. કોઈ માણસ પરફેક્ટ નથી. ઈશ્વર પણ ઇવન પરફેક્ટ નથી. સ્વામી વિવેકાનંદના જીવનની આ એક બહુ મસ્ત રસપ્રદ ઘટના છે. પેલા ભાઈએ જ્યારે મૂર્તિ પૂજાની વાત કરીને એમની કે જ્યારે સ્વામી વિવેકાનંદને ધ્યાનમાં શક્તિ પ્રાપ્ત થઈ. હવે ધ્યાન જ્યારે તમે બહુ આગળ વધો ને ધ્યાનમાં તો તમને અલગ અલગ પ્રકારની શક્તિઓ પ્રાપ્ત થાય. લ્યુસી મૂવી જેણે જોયું હશે ને, લ્યુસી, એ આ સમજી શકશે. સ્કાર્લેટ જોન્સનનું મૂવી છે લ્યુસી, કે જેમાં એ સ્ત્રી પોતાના મગજનો 100% ઉપયોગ કરે છે. તો જ્યારે 10% સુધી ઉપયોગ કરો, જ્યારે 20% પહોંચો, જ્યારે 30% પહોંચો, ત્યારે તમે બીજા માણસના વિચારોને કંટ્રોલમાં કરી શકો. અને એ જ વસ્તુ આપણે ધ્યાનમાં પણ પોસિબલ છે. તો એક કામ કરો, તમે અંદર વાત કરી લો, પછી આપણે શાંતિથી વાત કરી લઈએ. તમે ફ્રાઈ ફ્રેન્ચી વિશે જે વાત કરવી હોય કે મેકડોનાલ્ડ્સમાં જેણે જવું હોય એ જઈ આવો. તમારી વાત પૂરી થાય તો મને કહો, ને તો પછી હું લાઈવ ચાલુ કરીને આટો મારી આવું નીચે ઘરે. તમે લોકો અંદર વાત કરી લો. પછી મને એકાદ જણ મેસેજ કે કોલ કરી દેજો તો હું સમજી જઈશ. ઉપર આવીને લાઈવ એન્ડ કરી દઈશ. આજે શિયાળી રૂપાણી, જો રૂપાણીનું નામ બોલવામાં ભૂલો થાય છે કે રૂપાણી સાહેબને
આપણે આટલા બધા ઉડાવીએ છીએ તો એમાં વાંક કોનો છે સાહેબ? આપણો જ વાંક છે, બીજો કોઈનો વાંક નથી, આપણો જ વાંક છે. આપણે જેવા વ્યક્તિઓના હાથમાં દેશની ડોર આપી દીધી છે કે જેનો કોઈ મતલબ જ નથી. અક્ષયભાઈ, જો ભગવાનનો ડર રાખ્યો હોત તો આ દિવસો ના આવતા. અત્યાર સુધી સાહેબ ભગવાનના ડરથી તો આ લોકોએ આપણને સાચવી રાખ્યા છે. બીજા ડરથી સાચવ્યા ક્યાં છે? કોઈ પણ વ્યક્તિ ખરાબ કામ નથી કરતું એનું સૌથી મોટું કારણ શું છે તમને ખબર છે? કે એને નરકમાં જગ્યા મળશે. નરકમાં જગ્યા મળશે તો એના બ્રેડ પકોડા બનાવવામાં આવશે, એના અંગોને કાપવામાં આવશે, એને ગરમ ગરમ સળિયા ગોપવામાં આવશે, એને અંગારા ઉપર ચલાવવામાં આવશે. આ બધી ડર છે કે જેના લીધે કોઈ વ્યક્તિ ખરાબ કામ કરતા પહેલા અટકી જાય છે. આ ડરથી જ અત્યાર સુધી તો કાયમ રહેતું હતું, પણ હવે તો એ ડર બી ગયો. હવે તો માણસો એટલા બધા નફ્ફટ થઈ ગયા છે કે વાંધો નહીં, નર્કમાં તો નર્કમાં ને રહી લઈશું આરામથી. વેન્ટિલેટર જ્યારે મળે ને ત્યારે કેટલો જીવ ઊંચો થઈ જાય. અને વેન્ટિલેટર જેને વેન્ટિલેટરની જરૂર પડી હોય ને જેને ઓક્સિજનની કિંમત થઈ હોય ને એ વ્યક્તિ ઝાડને ક્યારેય નુકસાન નહીં પહોંચાડે. હવે એ સમજી લેજો કે જ્યારે એના શ્વાસ એકદમ બંધ થઈ ગયા હોય, એકદમ રૂંધાઈ ગયા હોય ને હૃદય આમ લબાકા મારતું હોય ને શ્વાસ લેવા માટે, ત્યારે ખબર પડે કે ભાઈ ઓક્સિજન કેટલો જરૂરી છે. કદાચ તમે લોકોએ લ્યુસી મૂવી ના જોયું ને તો એ મૂવી જોજો, ખરેખર બહુ મસ્ત મૂવી છે. એ જે મૂવી છે એમાં તો ડ્રગ્સનો ઇસ્તેમાલ કરવામાં આવ્યો છે, પણ આપણા ઘણા બધા સાધુ સંતો પાસે એવી એનર્જી હતી, ધ્યાનથી મળી હતી કે જેથી એ લોકો સામેવાળા વ્યક્તિના મનના વિચારો પણ જાણી શકતા અને ભવિષ્યને બધું જાણી શકતા. સ્વામી વિવેકાનંદના જીવનમાં બહુ મસ્ત પ્રસંગ એક હતો કે મેં કદાચ આની પહેલાં એ વાત કરીએ છે કે સ્વામી વિવેકાનંદને રામકૃષ્ણ પરમહંસના લીધે જ સ્વામી વિવેકાનંદને સમાધિ ના મળી, બાકી મળી જાત. સ્વામી વિવેકાનંદને ખરેખર મળી જાત. સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસના સૌથી ફેવરેટ શિષ્ય તો હતા અને સ્વામી વિવેકાનંદ પણ રામકૃષ્ણ પરમહંસને બહુ માનતા. રામકૃષ્ણ પરમહંસના ત્યાં એક માણસ કામ કરવા આવતો હતો, એનું નામ હતું કાલુ. હવે કાલુને ઈશ્વરમાં બહુ રસ. તો કાલુના ઘરે જેટલા પણ ઈશ્વર હોય ને એટલા બધાની મૂર્તિ, બધાના ફોટા. અને કાલુ સવારથી અગરબત્તીઓ અને દીવાબત્તી ચાલુ કરે તો સાંજ થઈ જાય. અને સ્વામી વિવેકાનંદ આવા બધામાં માનતા નહીં, એ મૂર્તિ પૂજા અને પાઠમાં ને એ બધામાં નહોતા માનતા. તો એમની પાસે ધ્યાનમાં તાકાત આવી હતી એટલે સ્વામી વિવેકાનંદને કાલુને કહ્યું કે આ બધું શું રોજ કરે છે, ફેંકી દે ને, આ બધામાં કંઈ રસ નથી ને આ બધાથી કંઈ મળવાનું નથી. તો કાલુ કહે કે તમને ના ખબર પડે, આ તો મારો પ્રેમ છે, આ મારો ભાવ છે, શ્રદ્ધા છે. તો સ્વામી વિવેકાનંદે કીધું કે વાંધો નહીં, ચાલ. અને એક વખત એ ધ્યાનમાં બેઠા અને કાલુ અગરબત્તીને પૂજા કરતો હતો એટલે એમણે ત્યાંથી વિચાર કાલુના મગજમાં ફિટ કર્યો કે ભાઈ આ બધું ખોટું છે ને આ બધું નકામું છે, આને ફેંકી દો ને જવા દો. અને રામકૃષ્ણ પરમહંસ એ તો સ્વામી વિવેકાનંદના ગુરુ એટલે એમને ખબર પડી કે ભાઈ આ વસ્તુ થઈ છે. અને રામકૃષ્ણ પરમહંસ પણ ધ્યાનમાં જ બેઠા હતા એ સમયે. તો આ તો આખી ઘટના થઈ ત્યાં સુધીમાં તો કાલુ એ બધા ફોટા, બધી મૂર્તિઓ પેક કરીને નદીમાં ફેંકવા જતા હતા ભાઈ. અને ત્યાં એમને રસ્તામાં મળ્યા રામકૃષ્ણ પરમહંસ અને એમને કહ્યું કે ક્યાં જાય છે. એમણે કીધું કે આ બધું ખોટું છે, હું આટલા ટાઈમથી કરું છું છતાંય કંઈ થયું નથી, એટલે આ બધું ફેંકવા જાઉં છું. તો રામકૃષ્ણ પરમહંસે કહ્યું કે ઊભો રહે, આ ફેંકવાની જરૂર નથી, આ તારા વિચાર નથી, આ તારામાં વિચાર કોઈએ નાખ્યા છે. અને એ ગયા સીધા વિવેકાનંદના ત્યાં. દરવાજો ખટખટાવ્યો અને કીધું કે તે આ બહુ ખોટું કર્યું, ખરેખર બહુ ખોટું કર્યું. તો સ્વામી વિવેકાનંદે કીધું કે ના, આમાં કંઈ જ ખોટું નથી, કારણ કે આ બધાથી કંઈ મળતું નથી. ત્યારે એમણે કીધું કે અને આ વાત ખરેખર બહુ સાચી કીધી
કે જે માણસ ખરેખર દિલથી, પ્રેમથી અને શ્રદ્ધાથી ઈશ્વર હોય, મૂર્તિ હોય કે ફોટો હોય કે પછી ફૂલ હોય એની પ્રાર્થના કરે કે એનામાં ઈશ્વરનું સ્વરૂપ જુએ, જો ખરા દિલથી ભાવના કરીને કરે તો એ પ્રાર્થના ઈશ્વર સુધી ચોક્કસ પહોંચે છે, ચોક્કસ પહોંચે છે. બાકી એ મંદિરોમાં દાન આપવાથી, કરોડોના કે સાંઈ બાબાને સોનાનો મુગટ પહેરાવાથી કે અંબામા માટે સોનાનો વાઘ લાવવાથી કંઈ નહીં થાય. જ્યાં સુધી તમારી શ્રદ્ધા, પ્રાર્થના ખોટી હશે ત્યાં સુધી કંઈ જ નહીં થાય. લોકો કહે છે સમય સારો આવશે અને સમય કહે છે કે સમય સાથે ચાલતા શીખો, નહીં તો સમય નીકળી જશે. એમાંથી શું કહેવું, શું કરવું હવે? હું તો વિચારું છું કે સમય સાથે રહેવામાં મજા છે, કારણ કે સમય સાથે રહેશો તો સારો સમય આવશે તો જ તમને ખબર પડશે કે સારો સમય આવ્યો. બાકી તમે એના આધારે બેસી રહેશો કે સારો સમય આવશે અને સમય જોડે નહીં ચાલતા હો તો તમને એ નહીં ખ્યાલ આવે કે ભાઈ તમારો સારો સમય આવીને નીકળી ગયો. એના માટે યુ હેવ ટુ બી અવેર. તમારે જાગૃત થવું પડે કે ભાઈ મારો સારો સમય આવ્યો. અને એ ક્યારે ખબર પડે? કે જ્યારે તમે સમય સાથે જીવતા હો ત્યારે, સમયસર હો ત્યારે. સર, શું મેડિટેશન કરવાથી માઇન્ડ રિલેક્સ થાય છે? મેડિટેશનથી આખું જીવન રિલેક્સ થઈ જાય છે. મગજ તો શું નાનું અમતું છે એની સામે. અવાજ નથી આવતો, લાગે નેટવર્ક પ્રોબ્લેમ છે. ના, અવાજ આઈ થિંક આવે છે. નીંદર આવે છે ભાઈને બગા શકાય છે. આજે સવારે વહેલા ઉઠ્યો થયો. તમે લોકોને તો એમ જ છે કે જાણે અક્ષયભાઈ આમ મેસેજ નથી કરતા ગ્રુપમાં, બેહી જ રહેવાનું છે એમણે ખાલી. હવે આપણે લાઈવ પણ એન્ડ કરવું પડશે, બહુ તો નહીં ટકી શકાય. કામ કરે, કાલે મસ્ત ફ્રેશ થઈને ફરી પાછા લાઈવ કરીએ. કાલે તે છતાંય આજે હું નહોતો આવવાનો પણ થયું કે ના આવી જવા દો. લાસ્ટમાં કંઈક તો કહો. શું કહું બોલો? સાહેબ લોગોની ફાઇલ મોકલો. ફાઇલ ન મોકલી આપી મેં. સાહેબ લોગો મારો રહી જ ગયો છે. એક કામ કરો, બધા જ ગ્રુપ બંધ કરી દો, કોઈ ઝંઝટ જ નહીં. આ તમારો વોઇસ અલગ છે. ના, વોઇસ એકની એક જ છે. હું એકની એક જ છું. સોંગ થઈ જાય. મારી સોંગ ગાવાની ઈચ્છા હતી આજે. કયો સોંગ ગાવું છે? फूलों को मैंने खिलते और बिखरते दोनों देखा है. कैसे कह दूँ यह उपवन तुम्हारा मधुमास बना रह जाएगा. सपनों को मैंने बनते और टूटते दोनों देखा है. कैसे कह दूँ हर स्वप्न तुम्हारा पूरा ही हो जाएगा. गागर को मैंने भरते और फूटते दोनों देखा है. कैसे कह दूँ यह कलश तुम्हारा सदा भरा रह जाएगा. सूरज को मैंने चढ़ते और उतरते दोनों देखा है. कैसे कह दूँ यह अहंकार तुम्हारा तुम्हें अमर कर पाएगा. कैसे कह दूँ यह अहंकार तुम्हारा तुम्हें अमर कर पाएगा.
સોંગ ગાવાની ઈચ્છા છે પણ યાદ નથી આવતું કયું સોંગ. શરીર છે એટલે બીમાર પડ્યા કરે, બાકી ઝાડ તો ક્યારનું કરમાઈ ગયું હતું. ઝાડ શરીર કરતાં વધારે જીવન છે. આજે થોડા થાકેલા લાગો છો ભાઈ, સો વોઇસ બરાબર. હા, આજે થાક હોય એટલે અવાજ ઉપર સૌથી વધારે અસર થાય એની. જે દિવસે ચાર્જ અપ થઈને આવો ને એ દિવસે અવાજ જ અલગ હોય આખો. એક પ્યાર કા નગમા હૈ, मौजों की रवानी है, जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है. कुछ खो कर पाना है, कुछ पा कर खोना है, જીવન કા મત. મિક્સ થઈ ગયું બધું. જો ભાઈ આજે ડગલુના 65K થઈ ગયા. કંઈ કહેશો? 65K અહીંયા સુધી પહોંચવું મારે. એકચ્યુઅલી આના પર IGTVનો વિડીયો બનાવવાનો છે, તો અહીંયા કહો એના કરતાં વધારે ત્યાં કંઈ છે તો એ સારું રહેશે. આરામ કરો, બચેલું ચાર્જ વેસ્ટ ના કરો અત્યારે. નહીં તો રાત્રે સૂઈ જઈશ એટલે અત્યારે લગભગ 10-15% તો હશે જ ચાર્જિંગ. સોંગ ગાઈશ તો તરત રિચાર્જ થઈ જઈશ. લગ જા ગલે કે ફિર યે હસી રાત હો ના હો, શાયદ फिर इस जन्म में मुलाकात हो ना हो. મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહિતવાળી દયાળી જમાતું. ચલો ચલો ભાઈ, હવે હુઈ જાય શાંતિ. એ તો પતી જશે મારું ચાર્જિંગ. मेरी भीगी भीगी सी, मेरी भीगी भीगी सी पलकों में रह गए, जैसे मेरे सपने सुनहरे, जले मन मेरा भी किसी के मिलन को, अनामिका तू भीतर से. चलो હવે હું જાઉં, કાલે મળીએ ફરી પાછા લાઈવમાં. ગુડ નાઇટ, ટેક કેર, સ્વીટ ડ્રીમ્સ.